કેમ છો મિત્રો? તમે જોવો છો કે આજે આપણે સવારમાં મોટી ટીમ્બોઈ જઈએ છીએ ને અત્યારે 7:40 થઈ છે. 8 વાગે આપણો વ્લોગ આવી જશે. તમે YouTube પર જોવો છો ને અત્યારે આપણે મોટી ટીમ્બોઈ જઈએ છીએ કારણ કે ત્યાં ટ્રેક્ટર ચાલે છે, ત્યાં ડીઝલ આપવા અને ડ્રાઈવરને મૂકવા જઈએ છીએ અમે. ને આ રાજપાયડી વાળો રોડ હવે જુઓ. તો અમે તો પહોંચી ગયા છે. તમે જુઓ નાના જાંબોય. અહીંથી આપણે અંદર વરવાનું છે. તો તમે જોયું કે આપણે સવારે ગયા ઉમરલા અને અત્યારે આપણે જઈએ છીએ ડીઝલ લેવા બાઇક પર. આ ક્રિશનું ને આપણે આ રાજપાયડી વાળો રસ્તો. હવે કેટલાનું ડીઝલ લેવાનું છે તમારે? 2000 નું ડીઝલ લેવાનું છે. મોટા ટ્રેક્ટર સારું એના આઈસર માટે. હવે ડીઝલ લોકો પ્રોજેક્ટ મારા જબરા ટ્રેક્ટર લઈ જાય. તમે સાંભળો એની વાતો. મારે બી કીધું એવું દુઃખ છે કે પિતા પહેલે બી કેવું જીવ ચડાય મોટા ટ્રેક્ટર વાળા ડીઝલ ભરે એટલે કોઈનો ફોન આવી જાય. હવે અમારા કેવા દિવસ આવી ગયા કે બાઇક પર જવું પડે ડીઝલ લેવા. તમે જો આ રાજપાયડી અહીં જે ભૂંડવો હતો તે તોડીને હવે અહીં નવો બનાવે છે. ફરીથી નવેસરથી અહીંયા બનાવવાનું ચાલે છે. ને આજે સવારે તો કાંટ જ થઈ ગયો હતો. ટ્રેક્ટરનો સેલ જ ના વાગે, ટ્રાફિક એટલો બધો. એમે તમારે ટ્રાફિકની ક્લિપ વચ્ચે એડ કરી દે. ને આ જો અહીંયા કપાસ હાલત છે, કચરું છે. આ તલ ઉયરા છે આ ભાઈ. જો તમે આ રાજપાયડીના રોડ પર જઈએ તો હવે અમે સીએનજી ગાડી લઈને. હા આવી ગયા તા ખેતર માપવા. તમે જુઓ આજે આપણે તો બહુ જ ખેતર માપ્યા. 4-5 ખેતર તો માપી નાખ્યા ને અત્યારે તો જઈએ જ છે. હજુ આપણને આ ખેતર બતાવે કેટલા ખેતર છે તે. ખેતર માપી નાખીને થાકી ગયા. મોટા મોટા નંબર જ આપે છે આ ભાઈ તો માપવા સારું. તમે જુઓ ને અહીં અત્યારે ખૂટા મારતા હતા. તઈ સવારે આપણે તઈ એને મૂકવા હતા ને ભાઈ તો એક બપોરમાં કામ પતાવી દીધું ખૂટા મારવાનું. આ હરિભાઈ જુઓ તમે બી આ 2 ફોન લઈને મંડવું પડે છે. તારે તો ખેતર મપાઈ રહે છે અમારથી. મેં જમીન જો એકદમ કડક. અહીંના લોકો પ્લાવ જ નહીં મારતા, ડાયરેક્ટ જ ઉપાડીને ડાયરેક્ટ પ્લાવ માર્યા વગર જ શેડી કરી દે. એકદમ કડક ખેતર છે. તમે જુઓ ને પેલું અત્યારે આપણે એક ખેતર માપીને આવ્યા ને આ બીજા ખેતર જઈએ છે. આપણે જમીન જુઓ કડક. આ જુઓ બોર. આ પાછું એક બીજું એક ખેતર મોટો નંબર છે. તમે જુઓ આ બોરો પણ કડવા બોર છે એવું કે છે આપણા મામા. તો તમને મળી આ ખેતરમાં આપીને. જો કે આ ક્રિકેટર આવે છે ને મગજમારી ચાલે છે આ ફૂલ જોશમાં. મયુર ને હરી આવી ગયા છે આપણને લેવા. જો આપણું ઘર કઈ છે ને જાય છે કઈ એ લોકો. બોલ હવે આવો થઈ ગયો છે આ પ્લેયર. હું કે દીપુ સરદાર એટલે આપણે આવીએ તે જ રસ્તે આવ્યો. આપણે આવી ગયા છે વાળામાં. અત્યારે તાપીએ છીએ ને એક ટ્રેક્ટર અહીં પડ્યું છે, એક પેલું રહ્યું ને એક એની બાજુમાં પડ્યું છે ને આપણી ગાયો અહીંયા બાઈકો પડી છે ને અહીંયા બધા તાપે છે. મેચ ચાલે છે. આપણી ગાડી આ ટ્રેક્ટર આપણું. તમે જુઓ અહીંયા કેમેરા બી લાગેલા છે સેફટી માટે. આ જો લાગેલા છે સેફટી માટે. આ જો. તો મળીએ તમને એક નવા વિડીયોમાં. તઈ લગીને બધાને રામ રામ.